મોટા સમાચાર સામે આવી રહ્યા છે। બોમ્બથી ધમકી મળતાની સાથે જ ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે। કુવૈતથી દિલ્હી જતી ફ્લાઇટનું અમદાવાદ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે। ઇન્ડિગો વિમાનનું અમદાવાદ એરપોર્ટ પર લેન્ડિંગ બોમ્બ હોવાની ધમકી મળતાની સાથે જ ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે। 180 મુસાફરો અને 6 ક્રૂ મેમ્બર આ પ્લેનમાં સવાર, જેમાં પેપરમાં લખેલી ધમકી મળતાની સાથે જ ઇમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી છે। સંવાદદાતા જિગ્નેશ અમારી સાથે જોડાયા છે, વધુ વિગતો આપશે। જી જિગ્નેશ। લખમાં વધુ એક વખત એક બોમ્બની ધમકી મળી છે। ઇન્ડિગોની ફ્લાઇટ કે જે કુવૈતથી દિલ્હી જતી હતી તે ફ્લાઇટમાં એટલે કે ફ્લાઇટ જ્યારે હવામાં હતું તે જ સમયે કાગળમાં ધમકી લખેલો બોમ્બ લખેલો મેસેજ મળ્યો હતો બોમ્બને અનુસંધાને। તેને લઈને પાયલટે તાત્કાલિક અમદાવાદ એટીસીનો સંપર્ક કરી અને ફ્લાઇટ છે તેનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું। વહેલી સવારે આ ફ્લાઇટનું અમદાવાદ એરપોર્ટ પર લેન્ડિંગ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ હવે ફ્લાઇટના તમામ જે મુસાફરો છે તેની પૂછપરછ અને સાથે જ ક્રૂ મેમ્બરોની પૂછપરછ અને જે ફ્લાઇટ છે વિમાન તેની અત્યારે તપાસ કરવામાં આવી રહી છે। આખરે ફ્લાઇટમાં કોઈ શંકાસ્પદ વસ્તુ છે કે કેમ પીડીડીએસ સીઆઈએસએફની ટીમો દ્વારા સમગ્ર જે ફ્લાઇટ છે તેનું અત્યારે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને આ ચેકિંગ બાદ આના અંગે ગુનો નોંધાઈ શકે છે। પરંતુ અવારનવાર આ પ્રકારની ધમકીઓ મળતી હોય છે, પરંતુ પહેલી વખત એવું થયું છે કે જે બોમ્બ લખેલો જે મેસેજ છે તે પાયલોટમાં નહીં પરંતુ વિમાનમાંથી મળી આવ્યો છે। તે કોણે મૂક્યો છે, કઈ સીટ પાસેથી મળ્યો છે, ત્યાં કયા મુસાફરો સવાર હતા, તે તમામ મામલે હવે છે તે તપાસ શરૂ કરવામાં આવી છે। આભાર જિગ્નેશ।